જય જવાન જય કિસાન. આપણે આપણી ચેનલ ઉપર વારંવાર લોકોના કિચન ગાર્ડન વિશેની માહિતી આપણે ઘણી બધી આપી અને ઘણા લોકોએ વિડીયો જોયા અને એ થકી લોકોએ સ્ટાર્ટઅપ પણ કરી નાખ્યું છે ક્યાંક ના ક્યાંક, નાનું મોટું, જેના પાસે જગ્યા. તો આવી જ વાતો વારંવાર આપણે લઈને આવતા હોઈએ છીએ. તો એ જ હેતુથી આજે એક આ નવો વિડીયો, ઘણા ટાઈમથી હમણાં કોઈ વિડીયો અપલોડ કર્યો નથી, પણ હવે આજે થોડો ફ્રી હતા અને જે તબિયત થોડી બગડી હતી તો હવે રેડી થયા છીએ. તો પાછા ફરીથી માર્કેટમાં આવી ગયા. પડી ગયા પણ એવું કંઈ હે નહીં. તો નવેસરથી નવી વાતો ચાલુ કરીએ. અને મારી પછવાડી તમને દેખાય તો મારા વેજીટેબલ કિચન ગાર્ડનની જે શેરડી છે એ બિલકુલ બેસ્ટ બની છે. તો એક આ કિચન ગાર્ડનનો એક પાર્ટ્સ જ છે. તો કિચન ગાર્ડનમાં જે બોર્ડર હોય તો આપણે શેરડી પણ એને લગાવી શકીએ. અને સાથે સાથે શેરડીની સાથે સાથે પપૈયા પણ અમે અહીંયા બોર્ડર ઉપર લગાવ્યા છે. જે તે વિવર્સ મિત્રો છે એમને બતાવવાની કોશિશ કરો તો પપૈયા પણ બેસ્ટ બની શકે. તો આ પપૈયાની બોર્ડર છે. ને હવે થોડા સૂર્યમુખી પણ અમારા મિત્રોને બતાવો કે સૂર્યમુખી પણ બેસ્ટ. તો આવું બધું થોડું થોડું અમે નાનું નાનું કરતા રહેતા હોય છે. અહીંયા નવા ઉનાળો રીંગણ પટ્ટા બેટી તે પણ બતાવો મિત્રોને, એ પણ રેડી થઈ ગયા છે. તો આવું વેજીટેબલ કિચન ગાર્ડન આવા બૂમો પાડી પાડીને અમે થાક્યા છીએ. તો ક્યાંક ના ક્યાંક શરૂઆત કરો અને મિત્રોને ચોળી, કોબીજ બતાવો, ગવાર ભીંડા બતાવો. હવે ટામેટા ખતમની આરે છે. તો આપણે જ્યારે ત્યારે વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો કરીએ અને વેજીટેબલ કિચન ગાર્ડન લગાવીએ તો આવું કંઈક આપણને રિઝલ્ટ મળતું હોય છે. ગવાર પણ આપણા વ્યુઅર્સ મિત્રોને બતાવવાની ગવાર ફરી બેસવા માંડી છે. એમાંથી ખાવાનું ચાલુ કર્યું છે. ઘણી વખત શાક એમાંથી ખાઈ લીધું અમે લોકોએ. ભીંડામાં થોડા અમે સક્સેસ ઓછા ગયા છીએ, કારણ કે ભીંડો દવા માગે અને આપણે દવા નાખવાની નથી. તો દવા વગરનું કરવું છે. તો એના માટેની આ બધી વાતો છે. અને તમે પણ મિત્રો જાણો છો કે આ આખો બગીચો જે છે વેજીટેબલ કિચન ગાર્ડનનો, આમાં ક્યાંય દવાનો ઉપયોગ આપણે કર્યો નથી. એના ઉપર હું વધારે ભાર મૂકું છું. પણ સમજો કે જે તે વસ્તુ જે પાક અંદર થાય એટલો ખાવાનો, એમાં સંતુષ્ટ માનવાનો. આપણા વેસ મિત્રો ઉનાળુ દાણા પણ બતાવવાની કોશિશ કરો. ત્યાં અંદર જઈ અને દાણા બતાવો. અમે નાનો માંડવો કર્યો છે અને એની અંદર દાણા લગાવેલા છે. તો મિત્રો આપ દેખી રહ્યા છો. તો આવું સ્ટાર્ટઅપ કરશો તો ક્યાંક ના ક્યાંક તમને રિઝલ્ટ મળશે. તો અમે અહીંયા રિઝલ્ટ બતાવવાની પણ તમને બધાને કોશિશ કરીશું. તો મિત્રોને આજે લગાવ્યું છે એમાં દરેક પ્રકારનું વેલાળા શાકભાજી છે. આ વેલો જાય છે તે દૂધીનો છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં બતાવીએ આપણે કે અમે જે કારેંગડા લગાવ્યા છે તો એ પણ એક વેજીટેબલ કિચન ગાર્ડનનો એક પાર્ટ્સ છે. તો સારા એવા કારેંગડા પણ અહીંયા થયા છે. તરબૂચ પણ લગાવે છે. તરબૂચ પણ આપણે નિહાળી રહ્યા છે. સારા એવા તરબૂચ. બાકીના બધા વેલા કારેંગડાના તો કારેંગડા પણ લાગી ગયા છે નાના મોટા. તો મિત્રો શરૂઆત કરશે તો ક્યાંક ના ક્યાંક રિઝલ્ટ મળશે. શરૂઆત આ વાત ઉપર પણ હું ભાર મૂકતો હોઉં છું. કારણ એનું કારણ એવું છે કે સીડ્સ લગાવીશું તો જ એનું અંકુરણ થશે અને નેક્સ્ટ ટાઈમ એનું ઉત્પાદન મળશે. તો ખેડૂત મિત્રો, આપણે ખેડૂત ક્યારે કહેવાઈએ કે પોતે પોતાના ઘરે 12 મહિના ચાલે એટલી શાકભાજી જો પેદા કરીએ તો જ આપણે ખેડૂત કહેવાઈએ. પછી આપણે 9-10 વાગે એટલે કાં તો આપણી વાઈફ માર્કેટમાંથી શાકભાજી લાવે અને પછી આપણે શાકભાજી ખાઈએ, અને એ પણ દવાવાળું. તો એવું આપણે કંઈ કરવું નથી. મિત્રોને અમારા કારેંગડાની તમે બતાવ્યા, પણ આજુ એક સ્ટેપ બીજા પણ બતાવવાની કોશિશ કરો કે બધું જ શક્ય છે. અમે જે કાંદા લગાવ્યા હતા અમારા વિડીયોમાં તમે વારંવાર જોયેલા છે. તો આ કાંદા પણ કાઢીને તૈયાર કર્યા. 12 મહિના ચાલવાના છે. તો જ્યાં તમને મળે, જ્યાં જગ્યા દેખાય ત્યાં આ બધી વસ્તુ લગાવી શકાય. એવું કંઈ 10x10ની જગ્યાથી ચાલુ થાય. મેં 20x20માં પ્રોજેક્ટ કર્યો હતો અને આ બાદ જગ્યા પડી જતો તો તો કારેંગડાના વેલા લગાવ્યા. તો વેસ મિત્રો, તમને પણ અમારા વિડીયો થકી
ક્યાંક ના ક્યાંક આનંદ આવતો હોય તો પ્લીઝ અમારા જે તે વિડીયો છે તમે જુઓ છો, શેર પણ તમે કરો છો અને સબસ્ક્રાઈબ પણ તમે અમને કરો છો, એ પણ આભાર. તો દરેક મિત્રોને વેજીટેબલ કિચન ગાર્ડનની જે વાતો છે એની બધી જ વાતો નેક્સ્ટ પાર્ટમાં પણ આપણે કરીશું. નવો એક અમે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે યુટ્યુબ શું છે, યુટ્યુબની દુનિયા કેવડી છે. યુટ્યુબ એક સમુદ્ર, પૈસાનો સમુદ્ર છે. આમાંથી આપણે જેટલા બંડલ ખેંચવા હોય એ આપણી તાકાત ઉપર આધાર છે. તો એનો પણ અમે એક નવો વિડીયો બનાવવાના છીએ. આ વિડીયોની અંતમાં એની લિંક મૂકીશું, તો તમે લોકો જોઈ લેજો. જય જવાન, જય કિસાન.